જનતાનું કઈ આવતું નથી. તમે લોકતંત્રને હું બચાવી લીધું મને કહો. જનતા ભજીયાની એક પાર્ટીમાં વેચાઈ જાય છે કે આ સંગઠિત કૌરવોની સેના છે, જીતી જ જાય ને, જીતી ગયા ને. જનતા પાસે બુદ્ધિનો છાંટો નથી. એક પણ માણસે નથી કીધું કે આ વખતે ભાજપ જીતશે. છતાં પણ બધાએ કીધું. આખી નગરીને ખાડા નગરી બનાવી દીધી. ગ્રાન્ટના પૈસા ક્યાં વપરાણી રાજા રામ જાણે. બધા નેતાઓએ ફાર્મ હાઉસ બનાવી લીધા, બંગલા બનાવી લીધા, પૈસા ખાઈ ગયા, ફલાણું ઢીકણું. આખું જુનાગઢ છે ત્રાહિમામ. કેટલીક સોસાયટીમાં લખ્યું હતું અહીંયા રાજકારણીઓએ આવવાની મનાય, કોઈએ આવવું નહીં. કેવો માહોલ લાગતો હતો. આવ્યું કોઈનું પાવલું, એ જીતીને હાંડ થઈને બેઠા. તો એને કહેવાય સંગઠન. અને આ બધા તમે ને હું જેને ખબર જ કે આપણે અધકચરું થાય છે. ભાઈ વિપક્ષની આ ષડયંત્ર અથવા તો વિપક્ષની આ કાર્યશૈલી હોય છે. એક બોર્ડ મારી જાય આપણે એમ જ જનતાએ માર્યું. જનતાનું કઈ આવતું નથી. જનતા ભજીયાની એક પાર્ટીમાં વેચાઈ જાય છે. 8 નંબરના વોર્ડમાં મહાનગરપાલિકામાં બિનહરીફ થઈ ગયા. તો બધાએ શું છાપામાં આવ્યું કે જુનાગઢમાં એમ કે આ બહુ જો મોટું સેટિંગ થઈ ગયું, કોંગ્રેસના લોકો હરામી છે, પૈસા ખાઈ ગયા, આખું મતાધિકાર લોકોનો છે, નાગરિકો પાસે મતનો અધિકાર પર રહેવા ન દીધો, લોકતંત્રની હત્યા છે, વગેરે વગેરે. હું તમને એમ કહું કે એ 8 નંબર છોડી દો, બાકીના તમારી પાસે હતા કે નહીં? તમે હું નિહિલાવી દીધું મને કયો? તમે લોકતંત્રને હું બચાવી લીધું મને કયો? એ હંધાય એનો ચીટાણા ટેસડા કરે છે ને. કરે છે. સુરતમાં શું થયું? લોકસભાની ચૂંટણી એક બિનહરીફ થઈ, આ જ કેસેટ વગડી હતી. નાગરિકોના મતાધિકાર છીનવી લીધા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ તો બીજે આખા ગુજરાતમાં શું થયું? આપણે ઊંધે રવાડે છીએ. ઊંધે રવાડે શું છીએ? સામે રેસ્ટોરન્ટ છે, 50 રૂપિયામાં જમાડે છે, મારી પાસે 100 રૂપિયા છે, બરાબર? હું ગમે એવો હરામી કે બદમાશ હોઉં, 50 રૂપિયા જમાડે, મારી પાસે 100 રૂપિયા, મને જમતો કોઈ અટકાવી શકે? કોઈ ના રોકી શકે. ગમે એવો હરામી છું માની લ્યો ને, પણ મારી પાસે વ્યવસ્થા છે ને, શું કરશો? આપણે લખીએ વિરોધમાં પાટિયા લાગી ગયા જુનાગઢમાં, કોઈ રાજકારણી હોય ગરવું નહીં, આમ છે, બધાએ છાપ્યું. જાણે આપણે લાગે કે ઓહો હવે તો ભારતીય જનતા પાર્ટીની ઊભી પૂછડીએ લોકો ભગાડશે. પણ એ મારવા વાળા, પાટિયા મારવા વાળા પણ આવા હોય, બુદ્ધિપૂર્વક. નમતા વિરોધી હોય તો કરે હું ખ્યાલ નાખી દે, આવું પાટી મારે તો તમને મને સમાચાર મળે. પણ જનતા પાસે બુદ્ધિનો છાંટો નથી કે આ સંગઠિત કૌરવોની સેના છે, જીતી જ જાય ને, જીતી ગયા ને. એમ જનતા ખાલી તાબોટા પાડે કે છાતીયું કૂટે એમ ન મેળ પડે. તમારામાં ક્યાંક લોકતંત્ર જેવી તમારામાં ક્યાંક લાગણી તો હોવી જોઈએ. આપણે મત આપતી વખતે તો લેવા હોય, કડવા હોય, રઘુવંશી હોય, બ્રાહ્મણ હોય, દલિત હોય, માઇનોરિટી હોય, તો તમે નાગરિક ક્યાં હો છો? નાગરિક તો છો નહીં. પછી અમારા રોડ ખરાબ થઈ ગયા, નિહાળમાં માસ્તરો નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ નથી, માહિતી હોય ભાઈ, ક્યાંથી હોય? વોટ આપવા ટાઈમે તમે મત આપતી વખતે તો તમે આવું તો કઈ આને કીધું નતું કે આ ભાઈ આમાં કોઈ આપશે શિક્ષણમાં, આ શાળાનો ઓરડો સારો બનાવશે, કોઈ સારો શિક્ષક આવવાનો છે, નર્સિંગ સ્ટાફ ભરવાના છે, મેડિકલ સ્ટાફ છે, 108 છે, સફાઈ ઝુંબેશ, કોઈ એવા કોઈ ગુણિયલ માણસ આપતા નથી. અપને વાલે કો દેના હે બસ. અને એકાદી ભજીયાની પાર્ટી હું રાખી લે, જાણે અમૃત ફળ મળી ગયું એમ, હા 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 કરીને ફાતડાને જેમ દઈ દે મત, તો મરો. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.